સુઈ ગયા કે જાગો છો? દિલાવીને ઈચ્છા થઈ ગઈ છે અમદાવાદ આવવાની. કેમ છો? આવો આવો. જય શ્રી કૃષ્ણ. મળી રહો આમ. એવું નતું કર્યું, આવું કર્યું હતું. તું બતાય હે? આવું કર્યું હતું. તારો અવાજ ઝીણો ને અમારો કાઠિયાવાડીનો અવાજ તીખો મોટો. હે? મમ્મી જો હું હર્ષલ પદ્માણી. મહેનતની સુગંધ છે. તું બોલતો તો હમણાં? આંખમાં આવી આને કેમ લઈને આવ્યા? ધીરે નહોતી લાવી તો પરાણે તૈયાર થઈ. આજે પૈસા બચાવશો તો ભવિષ્યમાં કામમાં આવશે. મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અત્યારે છું દિરાવીને ત્યાં. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી જય શ્રી કૃષ્ણ. ઓકે. અને દિરાવી અહીંયા બનાવે છે ઈ ભાખરી. જય શ્રી કૃષ્ણ. જો મસ્ત ગરમ ગરમ ભાખરી બનાવી છે, નાની નાની જેવડી. મોટી બનાવું તો કે બહુ મોટી બનાવે છે ભાખરી કે ये क्या है? इनमें माथी नहीं उड़ी वो नहीं कर मेरे को डिस्टर्ब करता है, फिर मेरी भाखरी ना जल जाती है. બાબા હિન્દી બોલે. આ પપ્પાને લોકો બધા આવે છે, પપ્પા મમ્મી બે અહીંયા મામા ત્યાંથી. તો આપણે સુવિચાર લઈ લઈએ. ચલો તો આજનો સુવિચાર થઈ જાય. જય શ્રી કૃષ્ણ બધાને બ્લોગમાં. સુવિચાર જ્યારે એવો છે કે અનુભવ ઉંમરથી નહીં પણ પરિસ્થિતિથી આવે છે. સારા સમય કરતાં ખરાબ સમય જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે. સાચી વાત. ખરાબ સમયથી સોલ્યુશન ઓટોમેટિક આવી જાય કે આપણે લાઈફમાં આગળ જઈને શું કરવું છે, ઘણું બધું એમાંથી આપણને શીખવાનું શીખવા મળે મળે છે. છે. સાચી વાત. પણ નાની છોકરીને જો લાઇટ વાળો કપ. આ કપ કેવો દિરાવી? પાણી નાખો ને તો લાઇટ થાય. જબરું હે. આ તારી લે પાણી પી લે. नहीं નહીં પીવો? કાંઈ નહીં. નીકળ. दूध पीવાનું છે ત્યારે પાણી નહીં. હા નીકળ. નીકળ. બંધ કરો. આ ગુવાર કેટલી બધી કરવાની છે? હા. દિરાવીને ઈચ્છા થઈ ગઈ છે અમદાવાદ આવવાની. દિરાવીને જબરું ખાતું છે. અમદાવાદ હોય ને તો સુરત ની યાદ આવે. સુરત જવું હોય, સુરત હોય ને તો અમદાવાદ જવું હોય. શું કરું મારી જિંદગી લઈ ગઈ. કેટલું ઝૂમ કરી જો મેં. હા હા અમદાવાદ આવું તારે? દિરાવી જો. ચપ્પુ મારા હાથમાં તો. ચપ્પુ તો મૂક. કેમ છો? બસ એમ જ ખાવાનું આવશે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. મળી રહો આમ. અપ્પા જો તારી ટી-શર્ટ પહેરું પાછું પહેરીશ પણ. ચલો. કેમ ઊંઘ આવે છે? વહેલા ઉઠે ને 6:30. હવે એક સરપ્રાઈઝ આપશે દિરાવી. એક સરપ્રાઈઝ દિરાવી આપશે. પણ એમાં વચ્ચે સિટી એમ કરે છે. વાંધો નહીં તો. સરપ્રાઈઝ એટલે એ તને તો ખબર જ છે. હમણાં આપણે અચાનક જે નક્કી થયું એ બધું. હા. બોલ. બોલો. હું અમદાવાદ આવું છું. અત્યારે ચલો હવે જમવા બેસી ગયા છે. બપોરનું ભાણું ખાવા. દાદરથી જો બોલો ને. પીરસવા દો. વાંધો નહીં. દિરાવી પીરસો. બેસી જાઓ.
શું શું દિવાળી છે બોલો? એ હમણાં અમારી શું કોણ ત્યાં જોવા મળશે? તમારે હર્ષિલ જોવા જવાબ આપવો પડશે. વાહ, કેરીનો રસ, ઈદડા, ખમણ, ચટણી, સેવ, છાશ, ભાત. તારું ફેવરેટ ગોળ બટાકા. ગોળ બટાકાનું શાક. ખમણ ભૂખ લાગી નહીં. દિલીપભાઈ, ખાસ તો પરેશભાઈ. નાખી દો ઉપરથી. બધા જાતે લઈ લે નાખી દો. ચલો, જય શ્રી કૃષ્ણ. પપ્પા બોલાવે. હા, જય શ્રી કૃષ્ણ. ચલો, જય શ્રી કૃષ્ણ. ટાટા. ચલો, અમે જઈએ છીએ મમ્મીની ટ્રીટમેન્ટ માટે સ્કિનની. ધીરાવી આવી ગયા છે મેડમ. અને પપ્પા હમણાં કહેતા કે ઓલો સરપ્રાઈઝ ઓલો ધીરાવી કેમ કરતી હતી? આવું નતું કર્યું. એ છીક નથી ખાધી મેં. હા મમ તમે કરો. તો અવાજ મારો બેહી ગયો એટલે. ખોટા બોલવામાં અવાજ નહીં બેઠો જો તો. એવું નતું કર્યું. મેં આવું કર્યું હતું. હે? તું બતાય. હે? આવું કર્યું હતું. તો તારો અવાજ ઝીણો ને અમારા કાઠિયાવાડીનો અવાજ તીખો મોટો. હે? આમ કહ્યું, હે કે તું અહીંયા એમ? હે તારો વાત તો મેં જોયા એટલે બધાએ જોયા 4 4 5 તમને કેવો લાગ્યો સરપ્રાઈઝ વાળો બ્લોગ કહેજો. ના જોયો તો જોવો જો કે મસ્ત બ્લોગ છે. સખત ધૂમ મચાવે છે ત્યાં યુટ્યુબમાં. જોઈ લેજો. એક નંબર ઉપર હાલતો હતો કે નહીં કાલ? હા, ફર્સ્ટ નંબર ઉપર હતો. અને જે જોયો હોય એ કમેન્ટ જરૂર કરજો કે કેવો લાગ્યો. હવે પહેલી વખત નહીં. એવું શું કામ કે પછી નીચેના જ લેયરમાં જે છે ને 5મું, 6ઠું અને 7મું લેયર ત્યાં દુનિયાના કોઈ ડોક્ટર ન પહોંચી શકે. એટલી પછી શું કરવાનું? હા, બરાબર. હા, પણ તોય ઈ તો એના કરતા તો આમ સમજો ને કે ત્યાં સુધી પહોંચશું તો એમ એમને તો એમ જ થશે ના એટલું તો ઘણું. કેમ કે પહેલું તો કેવું છે કે એ જ જોયેલું હોય ઘાટું અને વધારે વાળું જોયેલું હોય એટલે હવે આમાં સારું થયું એટલે તમને ઘણું સારું લાગશે. પહેલી ટ્રીટમેન્ટમાં જે પહેલી લેર સુઈ ગયો છે. મમ્મીની ટ્રીટમેન્ટ ચાલુ છે અને દીપૈયા સુઈ ગયો. અને પપ્પા સામે બેઠા છે. ટૂંક સમયમાં દીપને ચાલુ થઈ જશે મસ્કોરા. હજી સુઈ ગયા કે જાગો છો? So you're ready for his karate. મોડું જો ઉઠી ગયા. હા, પપ્પા બોલ્યા ને એટલે દીપ ઉઠી ગયો. એટલે પપ્પા દીપને નથી બોલ્યા પણ પપ્પાએ પાણી માટે ખાલી ત્યાં પૂછ્યું ને એટલે પપ્પાનો અવાજ આવ્યો ને એટલે દીપ ઉઠી ગયો. તો બેડ લક કે આજે તમને એના ખરેટા સાંભળવા ના મળ્યા. અને હું રેકોર્ડ કરીને જાહેર કરી દઉં તો તારે ખરેટા જાહેર થઈ જાય. કંઈ વાંધો નહીં. થેન્ક યુ. ઘણો ફરક છે તારા અને મારા ખરાટામાં. ખરેટા કાલ સૂતા જ નહીં એટલે બસ નજીક સૂતા જ નહીં એટલે કાલ 3-4 વાગે સૂતા. કેટલા વાગે ઉઠ્યા? 7 વાગે ઉઠ્યા. 7 બી ઊંઘ નહીં નહીં. થઈ ને. અત્યારે ગાડીમાં સુઈ જવાનું છે. તમારે નવાની ટેન્શન તો પપ્પા થશે 1 man આર્મી. તું આગળ
હું સુઈ હા મમ્મીએ સુઈ જશે તો એટલે તો હું કહું છું 1 મેન આર્મી આજે તો અમે 3 સુવાવાળા છીએ આજે મમ્મી આવી ગઈ છે ટ્રીટમેન્ટ કરાવીને શું કહેતી રવિ મમ્મી આગળ છે ને પપ્પા હવે હાવ કાળા આવે છે પપ્પાને બી ટ્રીટમેન્ટ કરાવવી પડશે પપ્પા હવે કાળા કરતા પપ્પાના ખાડા પુરાવા પડશે પૂછવું પડશે મારે આ ખાડા પૂરી દેવો મમ્મી ચલો તો હવે નીકળી ગયા અમે અમદાવાદ માટે મમ્મીની ફેસ જે ટ્રીટમેન્ટ કરવાની હતી એ પૂરી થઈ ગઈ હવે આવવાનું છે નેક્સ્ટ મંથ તો જો તમને ઇફેક્ટ વિડીયોમાં જ દેખાતી હશે તો જેને પણ આવી રીતે ફેસને લગતી કે એને લગતું કોઈ બી ઇસ્યુ હોય તો સુરતમાં સ્પર્શ ક્લિનિક છે બેસ્ટ છે મોટા વરાછામાં યસ એક્સપિરિયન્સ કરી લીધું અને જે લોકોમાં ડેઈલી બ્લોગ જોતા હશે એને બી દેખાઈ ગયું હશે કે કઈ રીતનું કેવી રીતે રિઝલ્ટ મળ્યું છે તો હું કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું જેમને બી ઇસ્યુ હોય એ કોન્ટેક્ટ કરી શકો છો અને કોન્ટેક્ટ કરો એટલે મારું નામ લેજો આપણે એવું કંઈ નથી એ બધા પેશન્ટને સરખી રીતે ટ્રીટ કરે છે આપણે લાગવગ થોડીક છે એટલે તમને વધારે સારી રીતે ટ્રીટ કરશે ઓકે તો જ્યારે બી તમે કોન્ટેક્ટ કરો તો ખાલી મને યાદ કરજો ચાલો ચાલો જઈએ હવે અમદાવાદ અને ભૂખ લાગી આગળ જઈને કંઈક કરશું ખાધું ધીરાવીને પપ્પાએ ફૂલ ખવડાવી દીધું છે એટલે ઊંઘ આવે છે મને ચા પીવી પડશે મોઢું ધોવું પડશે પછી ગાડી ચાલશે બરાબર દીપને તો ઊંઘ જ આવે છે હું શું તો ક્લિનિકમાં જ ધોકા ખાવા મળ્યો હતો ક્લિનિકમાં ના કેવા જાયગા નથી હોઈ ગયા હતા 3 કલાક જ હુતા એમ કીધું ને તે મને પણ આ તો 7 વાગે ઉઠી ગયો 4 વાગે ઉઠતા તો ઊંઘ થોડી પૂરી થાય એમ તો ભાઈ અમે લાઈવ કર્યું ને 2 મને વાગે જગ્યા ફરે ને એટલે ઊંઘ પૂરી ન થાય નહીં દિરાવી 2 વાગે લાઈવ કર્યું તો કોણ જોઈન થયું હતું હર્ષિલ પદમાણી મેસેજ કરતા હતા લાઈવમાં 2:30 વાગે ત્યારે કીધું ચાલો હવે છે ને આ બધા ફોટો આપણું બધું આવે ને કરતા વિડીયો બંધ ત્યારે દીપે કીધું તું કે આ છે ને જો મમ્મી જો કમરનો દુખાવો છે એટલે હોઈ ગઈ છે કારણ કે અહીંયા ફેસ નું આવવું પડે એમ હતું બાકી નહોતું આવવાનું મમ્મી પણ મમ્મી બેલ્ટ પહેર્યો છે એટલે વાંધો નહીં દુખાવો નથી કમરમાં બેલ્ટ પહેર્યો ને ખાલી આપણે ધ્યાન રાખવાનું હારી થઈ ગઈ છે નથી દુખાવો જરા હું કીધું કે વિશ્વાસ નહીં મમ્મીને મેં એટલે એ છે ને એની પગ ઉપર ના પગ રાખવાના એમ એમ કે વજન લાગશે મેં કીધું ના લાગે મૂકો એમ એમ પછી તો માનતા જ નતો માનતા જ નતો તો મેં કીધું કહું છું પણ માને નહીં તો એ કંઈક બોલ્યા શ્રીફળ વધેરવું પડે એમ માનવી તો એટલે માનતા વાળું કહું છું તમે પેલું માનતા ભગવાન વાળી માની જાય તો શ્રીફળ ન વધારવું પડે એમ કહું છું શ્રીફળ વધેરવું પડે એમ તો કઈ નહીં હું વધારી દેજો તો મારે એક શ્રીફળ ન વધારવા પડે માની જાય તો એકવાર કીધે ઓકે સમજી પડી હવે ખબર પડી સમજણ પડી ગઈ તને હવે એને ખબર પડી अब मेरे को बात समझ તો ટીકો મારી દેવાનો એટલે ખબર પડી જાય કે હાથ મજબૂત છે ये बात है મને તો ભૂખ લાગી છે હોય તો બપોરે જરી ગમતું ખાધું હવે ભૂખ લાગી मम्मी अपने તો સવારમાં દિરાવી 2 ભારે ખોડાવી એટલે જો ભેંસ આ જો આ રોડ એ છે જે મને યુકે ની યાદ અપાવે કયો રોડ છે કમેન્ટ કરજો ખબર હોય તો છે ને સખત અને અહીંયા જો પબ્લિક આ બે જો કુવાનું જ કામ કરે કામ કરી બે એક ગીતો બી તો વગાડો હે તું શું કરતો તાર વગાડ દિલ્હી મુંબઈ હાઈવે રોડ બન્યો છે નીતિન ગડકરી સાહેબે એટલું પાણી ના આવી ગયું તો પછી એ ચા પીવા માટે તો
અમારી છે ચા. ઈ ચાલો મને બહુ ઓછા ભાવે. હાલો ઈ હાલ શેર. ઓહો હો. હું હર્ષલ પદમાણી. મહેનતની સુગંધ છે આ. તું બોલતો તો હમણાં કેમ આવી આને કેમ લઈને આવ્યા? કેમ લઈને આવ્યા એટલે તને પૂછીને થોડી આવ્યો. પૂછવાનું ફોન કર્યો કે પૂછી ગયા ફોન નહીં ઉપાડતા હોય. પછી તે શું કીધું મને? કઈ કેવું છે દીપ તારાને? હું ગાવે ઓકે ચલો માફ કર્યો. ના ભાઈ ના ખબર આવ્યું તો કઈ રાખે મમ્મી કઈ તમે શું પૂછ્યું? કાલે હું ખાધું બપોરે એમ કેટલી ખાધી જઈ કઈ જો તો હવે કેવો હીધો જવાબ આપ્યો. હમણાં મમ્મી એમ પૂછ્યું ને કે કાલ શું ખાધું તું? કીધો જો કીધો હા મમ્મી પૂછ્યું ને ક્યાં હાંજે જમી એમ કે શું ખાધું તું તો કે તારે શું હોય કે મેં ગમે એ ખાધું હોય. જો અને હવે વિડીયો લઉં છું એટલે કેવો સીધો બોલ. ગમે ત્યાં જમવાનું જઈ હું ગયો તો ગોકુલ વાળા ભેગો છે ને મણીનગર એમની જોડે ધીરે નહોતી લાવી તો ભરે તૈયાર થઈ. મેં કીધું તું 23 તારીખે પાછી કઈ મજા ધક્કા થઈ. પૈસા વધારે તાર પાસે મહેંગા મેં હે તું દે મને. આજે પૈસા બચાવશો તો ભવિષ્યમાં કામમાં આવશે. તું કેટલા બચાવે છે? જેટલા બચતા હોય એટલા. કેટલા બચાવે તો બી આશરે એક આંકડો આપ. આંકડો ને હોય એમાં. આશરે આંકડો આપ. એમાં આંકડો હોય ને. મેં તો કોઈ દિવસ નહીં જોયા તને બચાવતા કાલું પૈસા. ખાધું બચાવે છે ને બિચારો 20 રૂપિયાની ઓલી ખાઈ લે ઇડલી બચેવા જ કહેવાય. તમને ખબર છે તમને હો કેટલી ખાધી બે ભાઈ ને હા રામ લક્ષ્મણ સ્નેહ મિલન થાય છે. મારે કઈ બોલવું નથી બીજું. કાંઈ નથી આવ્યું. તું કઈ રીતે પૈસા બચાવે ને મારે કઈ બોલવું નથી. તાર ખીલ બતાવ તો વાણું છે કે આવું ન લે યાર મારી ક્રેડિટ ઘટે તારી ક્રેડિટ કેટલી છે તે બનાવી ખરા છે તન્નો પર એને વાણું છે કરતા આવું કર. મોટું કરું શકું શેરમાં ચાલો આવી ગયું શું નહીં જતા રહ્યા હાલો ખાવાનું આવી ગયું. નથી તો શું નહીં તારું છે ને એનું મસાલા પાપડ છે તારામાંથી પીશું નહીં આપે હે લે ને પણ ના પડે મારા પાસે ધીરે અહીંયા અમારા મંચુરિયન આવી ગયા છે. બસ બસ વાઈટ હર્ષલ અમાને તેને આપી દઈએ. હર્ષલ તું નાનો છે ને તારો નાનો પીસ ખુશ થા. ઓકે તો આવી ગયા અમે ઘરે. હું નર્સિલ મેચ જોઈએ છે અહીંયા અને હૈદરાબાદે હાઈએસ્ટ રેકોર્ડ બનાવ્યો છે. હાઈએસ્ટ સ્કોર કર્યો છે 287નો અને અત્યારે કોહલીની વિકેટ પડી ગઈ છે તો મેચ જો બેસી ગયા. ચલો તો આ સાથે આજનો બ્લોગ પણ પૂરો થાય છે. જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા જ બ્લોગ ડેઈલી જોતા રહેવા માટે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.